નજર કરી મહત્વના સમાચાર પર વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। લુણાવાડા, ગોધરા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો હાલોલ શામળાજી હાઈવે ઉપર પણ ધોધમાર વરસાદ। લુણાવાડા અમદાવાદ હાઈવે પર ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેના વચ્ચે મેઘરાજાનું આગમન મહીસાગર જિલ્લામાં થયું છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારનો વરસાદ મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે મહીસાગર જિલ્લાનું લુણાવાડા શહેર, લુણાવાડા અમદાવાદ મુખ્ય હાઈવે ઉપર જે વરસાદ છે તે અનરાધાર વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે પાણી ભરાવાની પણ હવે શરૂઆત થઈ રહી છે। વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકો પોતાની હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે, કારણ કે વિઝિબિલિટી ઘટી છે। મહીસાગર જિલ્લામાં અલગ અલગ જે તાલુકાઓ છે 8 તાલુકાઓમાં આ જ પ્રકારે અંધારપટ છવાયો છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હાલ કેમેરામાં પણ જોઈ શકાય છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારનો અનરાધાર વરસાદ હાલ તો મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।